જય હિન્દ મિત્રો, નમસ્કાર. કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હું મિતેશ જોશી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 2025માં જે ભરતી આવવાની છે જીપીએસસીનું કેલેન્ડર એ હવે બહાર પડી ગયું છે અને હવે અર્જુનને કહો ચઢાવે બાણ, તૈયારી તમે ક્યારની ચાલુ કરી દીધી છે અને એ તૈયારીના ભાગરૂપે આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જુદા જુદા કન્ટેન્ટના વિડીયો એ લઈને હું આવું છું તમારી સમક્ષ. આપણે કરંટ કટ્ટા એક સિરીઝ ચાલુ કરેલી છે કરંટ અફેર્સને લગતી, અને એનો આજે આ ત્રીજો વિડીયો છે. એટલે કે જાન્યુઆરી માસનો આ ત્રીજો વિડીયો કરંટ અફેર્સનો. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. નજીકમાં જે ભરતી આવી રહી છે તેના માટે ખૂબ જ અગત્યનું કન્ટેન્ટ એ આપણે ચલાવીએ છીએ. અગાઉ આપણે જીસીઆરટી, ઇતિહાસ, પંચાયતી રાજ, ગુજરાતના જિલ્લાઓ જેવા મહત્વના ટોપિક આપણે ચલાવેલા છે. તેથી હવે જે વિડીયો આવે છે તેની રેગ્યુલર માહિતી તમને મળી રહે અને રેગ્યુલર વિડીયો તમારા સુધી પહોંચી શકે તેના માટે એક રિક્વેસ્ટ દરેકને છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપણે કરંટ કટ્ટાની શરૂઆત એક પોઝિટિવ થિંક સાથે કરીએ છીએ. પોઝિટિવ થિંક. નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે, પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા નબળા વ્યક્તિ અને સફળ વ્યક્તિ એટલે કે નિષ્ફળતા અને સફળતા. સફળ વ્યક્તિ ત્યાં સુધી, સફળ વ્યક્તિ તેને કહેવાય કે જ્યાં સુધી તે લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકે નહીં. ગમે તેટલા ચઢાણ આવે, ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેટલા રોકાણ આવે, છતાં પણ એને એની નજર સમક્ષ પોતાનું લક્ષ્ય હોય અને એ જ્યાં સુધી લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી તે અટકે નહીં, તેને કહેવાય સફળ વ્યક્તિ. અને એટલા માટે જ કૌટિલ્ય લાઈવ એ તમારી સમક્ષ તમારા ચઢાણને મદદરૂપ થઈ શકે તેવા કન્ટેન્ટ એ મૂકતું રહેલું છે, રેગ્યુલર લઈને આવતું રહેલું છે. ધ્યાનમાં રાખજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે કરંટ અફેર્સના પ્રશ્નો હવે શરૂ કરીએ. મિત્રો, પ્રશ્નો પૂછતા પૂછતા નીચે કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ પણ આપવાના છે. તમે જવાબ આપશો તો અમને આનંદ થશે અને અમારા ઉત્સાહમાં પણ વધારો થશે. અને એટલા માટે જ કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જે છે એ આવી જોઈએ. લાઈક કરજો અને શેર પણ કરજો. જોઈએ પ્રશ્નો તરફ આપણે જઈએ. પહેલો પ્રશ્ન, 26મી જાન્યુઆરી 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? રાજ્ય કક્ષાની ઉજવણી જે છે એ દર વખતે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા પર્વની જુદી જુદી જગ્યાએ, જુદા જુદા જિલ્લાઓમાં એ રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવે છે. ત્યાં આગળ એ મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રી ધ્વજ વંદન કરે છે. આ વખતે ક્યાં કરવામાં આવી? એ છોટાઉદેપુર, બી ભાવનગર, સી તાપી, ડી બનાસકાંઠા. મેં તમને કહ્યું એમ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ખૂબ જ અગત્યના પ્રશ્નો, વીણેલા મોતી આ મહિનાના પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે, ધ્યાનમાં રાખજો. જોઈએ મિત્રો, આ વખતે રાજ્ય કક્ષાની ઉજવણી એ તાપી જિલ્લામાં કરવામાં આવેલી છે. તાપી જિલ્લામાં ધ્યાનમાં રાખજો, તાપી જિલ્લામાં ઉજવણી કરવામાં આવેલી છે. એક પ્રશ્ન પૂછી લઉં, ખૂબ જ સરળ. તમે બધા જ કોમેન્ટ બોક્સમાં જવાબ આપશો, મને વિશ્વાસ છે. તાપી જિલ્લાનું વડુ મથક કયું છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો મિત્રો. તાપી જિલ્લાનું વડુ મથક કયું છે? ખૂબ જ સરળ પ્રશ્ન તમારા માટે એ રમતો કરું છું. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ ઈચ્છું છું. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાષ્ટ્રીય બાલિકા દિવસ જે છે એ મનાવવામાં આવે છે દર વર્ષે. હમણાં જ રાષ્ટ્રીય બાલિકા દિવસ ગયો છે. ક્યારે મનાવવામાં આવ્યો? એ છે 20 જાન્યુઆરી, બી છે 24 જાન્યુઆરી, સી છે 21 જાન્યુઆરી અને ડી છે 27 જાન્યુઆરી. કોમેન્ટ બોક્સમાં જવાબ આવવા જોઈએ. રાષ્ટ્રીય બાલિકા દિવસ એ મનાવવામાં આવેલો છે હમણાં જાન્યુઆરી માસમાં જ. ક્યારે મનાવવામાં આવ્યો રાષ્ટ્રીય બાલિકા દિવસ? જોઈએ મિત્રો, આનો જવાબ 24મી જાન્યુઆરી જે છે એ દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિવસ એ મનાવવામાં આવે છે. બાલિકાઓ અને
એના જન્મનું પ્રમાણ જે છે એ ભારતમાં એ એનું જન્મનું પ્રમાણ જે છે એ ઘટતું રહેલું છે, અને એને પ્રોત્સાહન આપવા માટે, દીકરીને પ્રોત્સાહન આપવા માટે, દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બાલિકા દિવસ એ દર વર્ષે મનાવવામાં આવે છે. સરકારની અનેક યોજનાઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ જે છે એ આની ઉપર ચાલે છે. જેમ કે 2014માં બેટી બચાવો બેટી પઢાઓ એ યોજના કેન્દ્ર સરકાર માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ લોન્ચ કરી હતી. તમને બધાને આ યોજના ખબર હશે, બરાબર. જોઈએ રાષ્ટ્રીય બાલિકા દિવસ જે છે એ 24 જાન્યુઆરી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા, મિત્રો જે કોઈ પણ યોજના ચાલતી હોય તે કયા મંત્રાલય દ્વારા ચાલે છે એ પણ યાદ રાખવી જરૂરી છે. કયા મંત્રાલય દ્વારા? તો ભારત સરકાર, કેન્દ્ર સરકારનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જે છે એના દ્વારા, બરાબર છે. ચાઇલ્ડ સેક્સ રેશિયો અંગે, જાતિ અંગે જાગૃતિ લાવવા તેમજ બાળકીઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી 2008 થી, ધ્યાનમાં રાખજો, 2008 થી 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. ક્યારથી? તો 2008 થી, બરાબર. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવી તથા બાલિકા જન્મને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવું, આ એનો મુખ્ય હેતુ છે. તેમના સ્વાસ્થ્ય, સન્માન, શિક્ષણ અને પોષણ વગેરેથી જોડાયેલા અનેક મુદ્દાઓ જે છે એને સમર્થન આપવાનો એનો હેતુ છે. સમાજમાં પુરુષોને જે અધિકારો પ્રાપ્ત થયા છે તેવા જ અધિકારો સ્ત્રીઓને પણ મળી રહે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, બરાબર. આ એનો મુખ્ય હેતુ છે. અગત્યની બાબત, 11 ઓક્ટોબરના દિવસને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. આ રાષ્ટ્રીય બાલિકા દિવસની વાત કરી મેં તમને. કયો દિવસ? 24 જાન્યુઆરી એ રાષ્ટ્રીય બાલિકા દિવસ, પરંતુ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પણ છે. કયો દિવસ? તો 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ક્લિયર? ધ્યાનમાં રાખજો, ખૂબ જ અગત્યનું કન્ટેન્ટ. પરીક્ષામાં, નજીકમાં જે પરીક્ષાઓ આવે છે એને લગતું કન્ટેન્ટ, અનેક યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની આ અંગે ચાલે છે. સ્ત્રીઓના સશક્તિકરણ માટેની યોજનાઓ જે છે એ પણ ચાલે છે. ધ્યાનમાં રાખજો ખાસ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દર વર્ષે 23મી જાન્યુઆરીએ કયો દિવસ મનાવવામાં આવે છે? 23મી જાન્યુઆરીની વાત છે. કયો દિવસ મનાવવામાં આવે છે? એના ઓપ્શન છે આરોગ્ય દિવસ, પરાક્રમ દિવસ, શૌર્ય દિવસ કે એકતા દિવસ. કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવા જોઈએ મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરવાની છે અને શેર કરવાની છે. તમારા મિત્ર વર્તુળ સુધી આ માહિતી જે છે પહોંચાડવાની છે. ખૂબ જ અગત્યનું કન્ટેન્ટ છે. કરંટ અફેર્સ કૌટિલ્ય લાઈવ કયો દિવસ મનાવવામાં આવે છે? 23મી જાન્યુઆરી. આરોગ્ય દિવસ, પરાક્રમ દિવસ કે શૌર્ય દિવસ કે પછી એકતા દિવસ? હમણાં જ આ દિવસ 23મી જાન્યુઆરીએ આપણે દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે મનાવીએ છીએ. પરાક્રમ દિવસ, મિત્રો, પરાક્રમ દિવસ સાથે સુભાષચંદ્ર બોઝ નામ જ્યારે લઈએ ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય. સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી, અને દેશની આઝાદી માટે એમને અથાગ પ્રયત્નો કર્યા. અંગ્રેજોને પડકાર્યા, પોતાની સરકાર જે છે બનાવી અને એ સરકારને અનેક દેશોએ માન્યતા પણ આપી. સુભાષચંદ્ર બોઝ. જોઈએ આપણે સુભાષચંદ્ર બોઝ જે છે એની માહિતી જોઈએ તો એમાં નેતાજી તરીકે એ જાણીતા છે. સુભાષચંદ્ર બોઝ 128મી જન્મજયંતિ જે છે ઉજવવામાં આવી છે. 128મી જન્મજયંતિ ધ્યાનમાં રાખજો, બરાબર. જન્મ થયેલો છે 23મી જાન્યુઆરી 1896 ના રોજ એમનો જન્મ થયેલો છે. ઓડિશા કટક, બરાબર છે. 1920માં આઈસીએસ માં પસંદગી પામી. આઈસીએસ ની પરીક્ષા પાસ કરી હતી 1920માં. 1921માં ગાંધીજી સાથે અસહકાર ચળવળમાં પણ એ જોડાયેલા છે, બરાબર. 1923માં CR દાસ દ્વારા રચવામાં આવેલ સ્વરાજ્ય પક્ષને એમને ટેકો આપ્યો છે. આપણે ઇતિહાસના જ્યારે પ્રશ્નો ટેસ્ટ સિરીઝ આપણે જોઈ હતી તેમાં આ વાત કરી હતી સ્વરાજ પક્ષની. મિત્રો ધ્યાનમાં રાખજો, સ્વરાજ પક્ષ 1923માં CR દાસ એટલે કે ચિત્તરંજન દાસ, દેશબંધુના નામથી ઓળખાય છે. CR દાસ, ચિત્તરંજન દાસ, અને બીજા હતા મોતીલાલ નહેરુ. એમના મુખ્ય આગેવાન હતા.
સ્વરાજ પક્ષના એ પક્ષને એમને ટેકો પણ આપેલો છે. 1928માં નહેરુ રિપોર્ટના વિરોધમાં સ્વતંત્ર લીગની સ્થાપના કરવામાં આવી. નહેરુ રિપોર્ટ, મોતીલાલ નહેરુની આગેવાની હેઠળ નહેરુ રિપોર્ટ 1928માં બહાર પડ્યો, તેનો વિરોધ કર્યો અને સ્વતંત્ર લીગની એમને સ્થાપના કરેલી છે. 1939માં બીજા વિશ્વયુદ્ધમાં ભારતના સમાવેશનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. બીજું વિશ્વયુદ્ધ જ્યારે ફાટી નીકળ્યું ત્યારે અંગ્રેજોએ ભારતીયોને પૂછ્યા વગર ભારત પણ બીજા વિશ્વયુદ્ધમાં સામેલ છે તેવું જાહેર કર્યું હતું અને એનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. સુભાષચંદ્ર બોઝ દ્વારા વિરોધ થયો હતો. બરાબર છે. 1941માં તેઓ ગુપ્ત રીતે પોતાનું ઘર છોડીને ગોમો રેલવે સ્ટેશન અસનસોલથી એ દિલ્હીથી પેશાવરથી કાબુલ અને કાબુલથી એલોન્ડ માસોટાના નામથી જર્મની ગયા અને હિટલરને ત્યાં આગળ મળ્યા છે. જર્મની પહોંચ્યા છે. એમને અંગ્રેજો દ્વારા કેદ પકડવામાં આવ્યા હતા, પરંતુ જેલમાં પણ જમવાનું સારું ન હતું તેના વિરોધમાં જેલમાં પણ એમને આંદોલન કર્યું હતું અને પછી અંગ્રેજોએ એમને એમના જ મકાનમાં નજર કેદ કર્યા હતા અને વેશ પલટો કરીને એ હિટલર સુધી પહોંચ્યા હતા. આ હતા સુભાષચંદ્ર બોઝ. એની વાત કરીએ 1941માં તેમણે જર્મનીના લિબરેશન આર્મીની સ્થાપના કરેલી છે. જર્મનીમાં જે બ્રિટનના વિરોધી દેશો હતા એ દેશોમાં એ ફર્યા છે અને એ દેશોમાં બીજા વિશ્વયુદ્ધમાં જે સૈનિકો હતા, ભારતીય સૈનિકો, એમનું એમને સંગઠન બનાવેલું છે. બરાબર છે. અને 1922માં સિંગાપુરના પતન પછી બર્લિનમાં રેડિયો પ્રસારણ શરૂ કરેલું છે. જુલાઈ 1943માં તેને જર્મનીથી સબમરીન દ્વારા જાપાનના નિયંત્રણ હેઠળ જે સિંગાપોર પહોંચ્યા અને પછીથી તેમણે દિલ્હી ચાલો દિલ્હીનો નારો આપ્યો છે. બરાબર. 25મી ઓગસ્ટ 1943 ના રોજ તેમણે સિંગાપુરમાં ભારતીય રાષ્ટ્રીય સેનાનું નામ આઝાદ હિન્દ ફૌજનું ગઠન કર્યું એમને ફરીથી. 21 ઓક્ટોબર 1943 ના રોજ સિંગાપુરમાં કામચલાઉ સરકારની પણ સ્થાપના કરી છે અને પોતે જ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશ મંત્રી આ સરકારમાં બન્યા અને આ સરકારને અનેક દેશોએ માન્યતા પણ આપેલી છે. 22 ઓક્ટોબર 1943 ના રોજ નેતાજીએ રાણી ઝાંસી રેજિમેન્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. રાણી ઝાંસી રેજિમેન્ટ 23 ઓક્ટોબર 1943 ના રોજ જાપાન સરકારે કામચલાઉ સરકારને એ માન્યતા પણ આપેલી છે. સુભાષચંદ્ર બોઝની જે સરકાર હતી એમણે માન્યતા પણ આપેલી છે. બરાબર. જાન્યુઆરી 1944માં નેતાજી જે છે સિંગાપુરથી આઝાદ હિન્દ ફૌજનું મુખ્યાલય એ રંગૂન લાવ્યા. બરાબર છે. રંગૂન, મ્યાનમાર. ભારત પર હુમલો કરવાની ઝુંબેશ 21 જાન્યુઆરી 1944 ના રોજ શરૂ કરવામાં આવી છે. 18 માર્ચ 1944 નેતાજીની સેનાએ ભારતની પવિત્ર ભૂમિ પર એ પ્રથમ પગ મૂક્યો હતો. મણિપુરના મોરાંગ વિસ્તારમાં પ્રથમ વખત એ ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. મણિપુરની વાત છે. સુભાષચંદ્ર બોઝનું 18 ઓક્ટોબર 1945 ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયેલું છે. બરાબર છે. સુભાષચંદ્ર બોઝ જે છે એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે શાંત નીતિ હતી તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને પછી તેમણે આક્રમક નીતિ અપનાવી છે અને ભારતની બહારથી ભારતનું સ્વતંત્રતા આંદોલન એમને ચલાવેલું જોવા મળે છે. પરંતુ દુઃખદ એ છે, દેશ માટે દુર્ભાગ્ય એ છે કે તેમનું વિમાન અકસ્માતમાં એ નિધન થયેલું છે. સુભાષચંદ્ર બોઝ. અને એમના પરાક્રમને ધ્યાનમાં રાખીને પરાક્રમ દિવસ એ મનાવવામાં આવે છે 23 જાન્યુઆરી દર વર્ષે. ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. બરાબર. ક્યારે કરવામાં આવી? 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જે છે એ ઉજવણી હમણાં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી ઉજવણી? 21 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 23 જાન્યુઆરી અને 25મી જાન્યુઆરી. કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આવતો રહેવો જોઈએ તમારો. કોમેન્ટ બોક્સમાં જવાબ જે છે એ આપવાનો છે તમારે. રાષ્ટ્રીય મતદાતા દિવસ એ મનાવવામાં આવે છે દર વર્ષે. એ ક્યારે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ? જોઈએ જવાબ. 25 જાન્યુઆરી. 25 જાન્યુઆરી જે છે, 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે, કેમ કે એ દિવસ ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. બરાબર છે. 25 જાન્યુઆરી
1950 ચૂંટણી પંચની સ્થાપના. ઓકે, ફરીથી એક પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં એ જવાબ આપવાનો છે, પૂછી લઉં. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર જે છે કોણ હતા? કોમેન્ટ બોક્સમાં જવાબ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પાંચમો પ્રશ્ન. 2024માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એ કોને આપવામાં આવ્યો છે? અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર જે છે એ જુદા જુદા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 2024માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો છે? ઓપ્શન તમારી સામે છે. એમાં છે ડેરેન એસિમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ રોબિન્સન. બી ઓપ્શનમાં છે જોસેફ ઈ સ્ટેગ્લિટ્ઝ અને જેમ્સ જે હેકમેન. સી ઓપ્શનમાં છે પોલ ક્રુગમેન અને એસ્થર ડુફ્લો. ડી ઓપ્શનમાં છે જેમ્સ જે હેકમેન અને આન્દ્રે સ્લીફર. શું જવાબ આવશે? અર્થશાસ્ત્રનો નોબેલ એ કોને આપવામાં આવ્યો? 2024ની વાત છે. જુદા જુદા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક જે છે એની ઘોષણા કરવામાં આવી છે. અહીંયા વાત છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર. એ જવાબ આવશે મિત્રો આમાં ડેરેન એસિમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ રોબિન્સન. આમને નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો છે. નોબેલ પુરસ્કાર ખૂબ જ જાણીતો વિશ્વનો સૌથી મોટામાં મોટો પુરસ્કાર કહી શકાય નોબેલ પુરસ્કાર. ધ્યાનમાં રાખજો. 2024માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર જે છે ડેરેન એસિમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ રોબિન્સનનું સન્માન કરવામાં આવ્યું. શેના માટે નોબેલ પુરસ્કાર આપને આપવામાં આવ્યો છે? આ ત્રણને શેના માટે આપવામાં આવેલો છે? બરાબર, સંસ્થાઓની આર્થિક સમૃદ્ધિ પરની અસરનો એમને અભ્યાસ કર્યો હતો. સંસ્થાઓ જે છે એની આર્થિક સમૃદ્ધિ પરની અસરનો એને અભ્યાસ કર્યો હતો અને એક નિબંધ જે છે રજૂ કર્યો. એના ઉપર એમને નોબેલ પારિતોષિક આપવામાં આવેલું છે. શેના ઉપર આપવામાં આવ્યો, કોને આપવામાં આવ્યો? આ પરીક્ષામાં પૂછાતું હોય છે, ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે એ ધ્યાનમાં રાખજો. આ ત્રણ મહાનુભાવો એમને અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના કયા બે શહેરોને વેટલેન્ડ સિટીના રૂપમાં એ માન્યતા મળી છે? વેટલેન્ડ સિટીના રૂપમાં માન્યતા મળી છે ભારતના પ્રથમ બે શહેરો છે. કયા બે શહેરો છે? ઉદયપુર અને ઇન્દોર. બી છે ભાવનગર નાગપુર. સી છે કોચી મૈસૂર અને ડી છે પુના જયપુર. વેટલેન્ડ સિટી જે જળ વ્યવસ્થાપન માટે અગત્યનું કાર્ય કર્યું હોય તેને વેટલેન્ડ સિટી જે છે જાહેર કરવામાં આવે છે. બરાબર છે, આ ધ્યાનમાં રાખજો. યુનેસ્કો દ્વારા એને જાહેર કરવામાં આવે છે વેટલેન્ડ સિટી. કોને માન્યતા મળેલી છે? ભારતના કયા બે શહેરો? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે એ આવવો જોઈએ. કયા બે શહેરો છે ભારતના? મિત્રો આ પ્રશ્નો એ ખૂબ જ અગત્યના છે અને નજીકમાં જે પરીક્ષાઓ આવે છે તેમાં આ પ્રશ્નો ખૂબ જ પૂછાવાની શક્યતા છે. બરાબર, ઘણી વખત એવું બને કે પદ્મશ્રી, જે પદ્મભૂષણ, ભારત રત્ન, પદ્મવિભૂષણ, આ બધા જે એવોર્ડ છે 26મી જાન્યુઆરીના આગલા દિવસોમાં એ ઘોષણા કરવામાં આવે છે અને પછી આપવામાં આવે છે. બરાબર, આ એવોર્ડ જે છે એના પ્રશ્નો પૂછાતા હોય છે, પરંતુ જે સૌથી વધારે ટ્રેન્ડમાં હોય પ્રશ્નો અથવા તો કન્ટેન્ટ અથવા તો બાબતો, ઘટનાઓ, એ તમને ચોક્કસથી ધ્યાનમાં હોય. પણ કેટલીક ઘટનાઓ એવી હોય કે તમને એ બાબતો ધ્યાનમાં બહુ હાઇલાઇટ થતી ન હોય, તો એ બાબતો જે છે એ ધ્યાનમાં લેવી જોઈએ. અને અહીંયા આ પ્લેટફોર્મ ઉપર હું તમને એ જ બાબતો ધ્યાનમાં લાવું છું કે એ બાબત તમારા ધ્યાનમાં આવી નથી એવો પ્રયત્ન મારો હોય છે. બરાબર, કેમ કે જે પદ્મ એવોર્ડ છે એ પદ્મ એવોર્ડ તમને બધાને ખબર છે, તમારા સુધી એ જ્યારે ઘોષણા થાય છે ત્યારે પહોંચી જ જાય છે ઓલરેડી. બરાબર, એટલે એકની એક બાબતની ચર્ચા કરવાની જરૂર હોતી નથી, પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે જે ખબર હોતી નથી, એ બેકગ્રાઉન્ડમાં હોય છે, પરંતુ ઘટના બની છે. બરાબર, એ આપણા સુધી પહોંચી નથી, તો એવી ઘટનાઓને પહેલા જોવી જોઈએ. બરાબર, એ પરીક્ષામાં પૂછાય એવો કન્ટેન્ટ એ બની રહે છે, ધ્યાનમાં રાખજો. મિત્રો આનો જવાબ આવશે ઉદયપુર અને ઇન્દોર. ઉદયપુર અને ઇન્દોર જે છે, ઉદયપુર રાજસ્થાન અને ઇન્દોર મધ્યપ્રદેશ, આ બે શહેરો જે છે એમને જળ વ્યવસ્થાપન માટેની જે નીતિ અપનાવેલી છે આ બે શહેરોમાં, એના માટે આ બે શહેરોને ભારતના પહેલા બે શહેરો એવા છે
કે જેને વેટલેન્ડ શહેરી સિટીની માન્યતા એ મળેલી છે. આની વાત જોઈએ તો યુનેસ્કો જે છે આ ધ્યાનમાં રાખજો, યુએન યુનાઇટેડ નેશન્સ, બરાબર છે, યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો એનું આખું નામ આવી રીતે થાય છે, યુનેસ્કો. આ યુનેસ્કો જે છે એ જાહેર કરે છે, બરાબર. ઇન્દોર અને ઉદયપુરને વેટલેન્ડ સિટી તરીકે માન્યતા આપેલી છે. યુનેસ્કોને આપી તો યુનેસ્કોનું વડું મથક છે પેરિસ, ફ્રાન્સનું પેરિસ એ યુનેસ્કોનું વડું મથક છે. ધ્યાનમાં રાખજો, યુએનઓની એક સંસ્થા છે. ઇન્દોર અને ઉદયપુરે વેટલેન્ડ શહેરની વૈશ્વિક સૂચિમાં એ વેટલેન્ડ્સ પર રામસર કન્વેન્શન હેઠળ ભારતના પ્રથમ 2 શહેરો તરીકે એમને માન્યતા પ્રાપ્ત કરેલી છે. મહત્વપૂર્ણ સિદ્ધિ જે છે હાંસલ કરેલી છે. આ માન્યતા ટકાઉ શહેરી વિકાસ અને ઇકોલોજીકલ પ્રોટેક્શન પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ધ્યાનમાં રાખજો, વિશ્વમાં ભારતની પ્રતિબદ્ધતા જે છે એ સ્થાપિત કરેલી છે. ધ્યાનમાં રાખજો, ઇકોલોજીકલ પ્રોટેક્શન પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા જે છે એને બળ જે છે આનાથી મળે છે, બરાબર છે. ઇન્દોરની વાત કરીએ તો સિરપુર તળાવ જે રામસર સ્થળ તરીકે ઓળખાય છે, જે જળ પક્ષી સંગમ વિસ્તાર તરીકે મહત્વપૂર્ણ છે અને જાણીતું પણ છે. પક્ષી અભયારણ્ય તરીકે એ વિકસિત કરવામાં આવેલું છે, બરાબર. ઉદયપુરની વાત કરીએ તો આ તો ઝીલોના શહેર તરીકે ઓળખાય છે ઉદયપુર, બરાબર. અનેક ઝીલ જે છે આવેલી છે. 5 મોટા ભીના મેદાન એટલે કે પિછોલા, ફતેસાગર, રંગસાગર, સ્વરૂપ સાગર અને દૂધ તલાય શહેરની સંસ્કૃતિ, ઓળખ અને માઇક્રો ક્લાઇમેટ રેગ્યુલેશનમાં એ ફાળો એ આપે છે, બરાબર છે. અને આ બંને શહેરોને માન્યતા પ્રાપ્ત થયેલી છે, વેટલેન્ડ શહેર, વેટલેન્ડ સિટી. આ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો પૂછાઈ શકે તેવો આ પ્રશ્ન છે. વેટલેન્ડ સિટીની માન્યતા વિશે આપણે વાત કરીએ તો રામસર સંમેલન હેઠળ COP 2015માં સ્વૈચ્છિક વેટલેન્ડ સિટી એને માન્યતા પ્રણાલીને મંજૂરી આપવામાં આવેલી છે. તે એવા શહેરોને માન્યતા આપે છે જેમણે પોતાના શહેરી વિનાશને સુરક્ષિત રાખવા માટે અસાધારણ પગલાં લીધા છે. તે શહેરી અને ઉપશહેરી વિસ્તારમાં ભીના મેદાનોના મહત્વને સ્વીકારે છે અને તેમને તેમના સંરક્ષણ અને સલામતી માટે યોગ્ય પગલાં લેવા માટે પ્રેરે છે. મિત્રો, આજે પર્યાવરણનો પ્રશ્ન જે છે એ ખૂબ જ ચિંતિત છે અને એના માટે અનેક વૈશ્વિક સંમેલનો એ પહેલેથી ભરાય છે, ભરાતા રહેલા છે. છતાં પણ પર્યાવરણના પ્રશ્નો જે છે પેચીદા થઈ રહ્યા છે. આજે પાણી, ભૂગર્ભ જળ જે છે એ સુકાતા રહેલા છે, તળિયા જે છે નીચા જઈ રહ્યા છે અને આબોહવા એમાં પરિવર્તન પણ આવતું રહેલું છે, બરાબર છે. ડુંગરો પડવા, ભેખડો પડવી, વરસાદની અનિયમિતતા, ખૂબ જ ગરમી પડવી, બરાબર. આ જે છે એ ગ્લોબલ વોર્મિંગનું સૂચન કરે છે અને એવા સમયમાં ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન, ભીના મેદાનો ઊભા કરવા, જળ સંચય, આ પ્રવૃત્તિ ખૂબ જ અગત્યની થઈ પડી છે અને એને બળ આપવા માટે આ વેટલેન્ડ સિટી જે છે જાહેર કરવામાં આવે છે યુનેસ્કો દ્વારા, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો, આ 2 શહેરો જે છે એમને ખૂબ જ અગત્યનું એ કાર્ય કરેલું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 7મો. ગણતંત્ર દિવસ 2025ની થીમ શું હતી? ગણતંત્ર દિવસ હમણાં ગયો એટલે એમણે ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી એને કેવી રીતે ભૂલાય, એટલે એક પ્રશ્ન કેટલાક જોઈ લઈએ. એની થીમ જે છે એ શું હતી? ગણતંત્ર દિવસની થીમ, દરેક ગણતંત્ર દિવસની એક થીમ હોય છે, એ કઈ હતી? આ પ્રશ્ન પૂછાયેલા છે અગાઉની પરીક્ષામાં. આવા આ ધ્યાનમાં રાખજો. એ છે શ્રેષ્ઠ ભારત, એક ભારત. બી છે સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. સી છે અતુલ્ય ભારત, સંસ્કૃતિ અને વિરાસત. અને ડી છે લોકશાહી ભારત, સમાવેશી વિકાસ. આની થીમ શું હતી 26મી જાન્યુઆરી 2025? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ. મિત્રો, પ્રશ્નોમાં તમને મજા આવતી હશે, તમે નવા જ પ્રશ્નો લગભગ સાંભળ્યા હશે અને આ પ્રશ્નો જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. એક કરંટ અફેર્સનો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ જે છે પરીક્ષામાં પૂછાતું હોય છે. જે પણ પરીક્ષા હોય તેના શરૂઆતના અગાઉના 4 મહિના જે છે એનું કરંટ અફેર્સ ખૂબ જ અગત્યનું હોય છે. એટલે ખાસ અગાઉ જે કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી જેવી ભરતીઓ આવે છે એના માટે આ કરંટ અફેર્સ ખૂબ જ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. મિત્રો, આ વખતની થીમ જે હતી ગણતંત્ર દિવસની એ હતી સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. આ એની થીમ હતી, ધ્યાનમાં રાખજો.
દરેક દરેક ગણતંત્ર દિવસની થીમ હોય છે, એમાં આ થીમ પર એ ટેબ્લો જે છે રજૂ કરવામાં આવેલા છે અને એના ઉપર મુખ્ય ફોકસ કરવામાં આવેલું છે. આ ધ્યાનમાં રાખજો ખાસ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ગણતંત્ર દિવસ 2025 બાબતે નીચેનામાંથી શું સાચું નથી? સાચું શું નથી એ જોવાનું છે. નીચે વિધાનો આપેલા છે એ જોવાના છે. શું સાચું નથી એ શોધવાનું છે. આ વખતે 76મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો. બી છે પ્રજાસત્તાક ભારતના 76 વર્ષ એ પૂરા થયા. સી ઓપ્શનમાં છે મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબાવો સુબિયાતો હતા. અને ડી છે ઇન્ડોનેશિયા દક્ષિણ પૂર્વ એશિયામાં હિન્દ અને પેસિફિક મહાસાગરોની વચ્ચે આવેલું છે. હવે આમાંથી કયું વિધાન એ સાચું નથી તે તમારે શોધવાનું છે. મિત્રો, ઇન્ડોનેશિયા જે છે એના રાષ્ટ્રપ્રમુખ આવ્યા, પરંતુ ઇન્ડોનેશિયા કઈ બાજુ આવેલું છે એનું જિયોગ્રાફિકલ મહત્વ જે છે એ પણ આપણે જાણેલું હોવું જોઈએ. ક્યારેક ઓપ્શનમાં એ પૂછાઈ જતું હોય છે, બરાબર, એટલે એ પણ કરંટ અફેર્સનો મુદ્દો બને છે. ઇન્ડોનેશિયા ક્લિયર. શું સાચું નથી? આ વખતે 76મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો, તો એ સાચું છે. હા, સાચું છે. પ્રજાસત્તાક ભારતના 76 વર્ષ પૂરા થયા. 76મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો, તો 76 વર્ષ પૂરા થયા હોવા જોઈએ ને. સાચી વાત છે ને? ના ભાઈ, એ ખોટી વાત છે. તમને એમ લાગે 76મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો એટલે 76 વર્ષ પૂર્ણ થયા હોય. ના, એવું નથી. એમાંથી એક બાદ કરી દેવાનું, બરાબર. એટલે અહીંયા કેટલા આવશે? અહીંયા 75 વર્ષ આવશે. ધ્યાનમાં રાખજો. આ વિધાન ખોટું છે, બરાબર છે. પ્રજાસત્તાક ભારતના 75 વર્ષ પૂરા થયા અને 76મા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો. કેમ કે પહેલો જે આપણે ગણતંત્ર દિવસ ઉજવ્યો 26મી જાન્યુઆરી 1950, એટલે એ ગણાય. એટલે અત્યારે કયો ઉજવ્યો? 76. વર્ષ કેટલા પૂરા થયા? 75. એટલે આ વિધાન ખોટું આવશે. બાકીના બંને વિધાન જે છે એ સાચા છે. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? એટલે જવાબ આવશે આપણો શું આવશે? તો બી, પ્રજાસત્તાક ભારતના 76 વર્ષ પૂર્ણ થયા એ વિધાન જે છે એ ખોટું છે. એ આપણો જવાબ આવશે. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ જલવાયુ સમજૂતી એ ક્યારે થઈ હતી? પેરિસ જલવાયુ સમજૂતી એ ક્યારે થઈ હતી? વર્ષ 2011, વર્ષ 2013, વર્ષ 2015, વર્ષ 2017. પેરિસ જલવાયુ સમજૂતી. તમને એમ થાય સાહેબ આ પેરિસ જલવાયુ સમજૂતી ક્યાંથી આવી પાછી? આ કરંટ અફેર્સનો મુદ્દો છે. હા છે ભાઈ, કરંટ અફેર્સનો મુદ્દો છે. પેરિસ જલવાયુ સમજૂતી જે છે એ કરંટ અફેર્સનો મુદ્દો છે. કેમ છે એ આપણે આગળ જોઈએ છીએ. પણ પેરિસ જલવાયુ સમજૂતી ક્યારે થઈ હતી તેનો જવાબ આવશે મિત્રો, પેરિસ જલવાયુ સમજૂતી જે છે એ 2015માં થઈ હતી. વિશ્વ, મેં તમને હાલ વાત કરી કે ગ્રીન હાઉસના કારણે આખું વિશ્વ જે છે એમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, કુદરતી સમસ્યાઓ. અને માણસ જે છે તેમાં અનેક વિક્ષેપો પેદા કરતું રહેલું છે. ઔદ્યોગિકરણ, એના કારણે ધુમાડા, ગેસ એ પેદા થઈ રહ્યું છે અને એના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. વિશ્વના દેશો 2015માં મળ્યા અને એમને નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવું છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ ઓછી કરવી છે. અને એમને સંકલ્પ કર્યો દરેક દેશે કે અમારો દેશ આ વર્ષ દરમિયાન આટલો ગ્રીન હાઉસ ગેસ ઓછો કરશે. દરેકને ટાર્ગેટ આપવામાં આવ્યો. એમાંનું એક હતું અમેરિકા. અમેરિકા જે છે એ આ સંગઠનમાં પહેલા સામેલ થયું હતું. ત્યાર પછી જો બાઇડન, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે આવ્યા, તે બહાર નીકળ્યા. પછી પાછા જો બાઇડન એ પ્રમુખ પદે આવ્યા, પાછા એ સંગઠનમાં સામેલ થયા. પાછા હમણાં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે શપથ લીધા અને શપથ લીધા પછી એમણે ફરીથી પાછા આ સંગઠનમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યું. એટલા માટે આ મુદ્દો એ ચર્ચામાં છે, પેરિસ જલવાયુ સમજૂતી. ધ્યાનમાં રાખજો. ચર્ચામાં કેમ છે? 20 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરારમાંથી યુએસની બીજી વળતરની જાહેરાત, એટલે બીજી વખત, પહેલી વખત જ્યારે એ આવ્યા પહેલી ટર્મમાં એ વખતે નીકળ્યા હતા. પછી પાછા પ્રમુખ તરીકે જો બાઇડન એમણે પાછા આ સંગઠનમાં સ્થાન લીધું અને ફરીથી પાછા
એ જાહેરાત કરી બહાર નીકળવાની. તેમણે કરારને આર્થિક હાનિકારક અને અયોગ્ય ગણાવેલી છે. યુએસ હવે ઈરાન, લિબિયા અને યમન જેવા દેશો સાથે બિન ભેદભાવપૂર્ણ દેશોની સૂચિમાં એ જોડાયેલો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું માનવું છે કે આ નીતિના કારણે અમેરિકાના આર્થિક હિતો જે છે જોખમાય છે. એક વાત તમને કહી દઉં કે આખા વિશ્વમાં ગ્રીન હાઉસ ગેસ પેદા કરતું હોય તો સૌથી વધારે એ અમેરિકા પેદા કરે છે અને અમેરિકા જ આ સંગઠનમાંથી બહાર નીકળ્યું છે. એટલે પર્યાવરણ બાબતે કેટલો ગંભીર દેશ છે આના પરથી ખબર પડે. પેરિસ આબોહવા કરાર શું છે? પેરિસ જળવાયુ કરાર જે છે એ શું છે? તો 2015માં અપનાવવામાં આવેલ પેરિસ આબોહવા કરારનો હેતુ વૈશ્વિક તાપમાનને 2°C નીચું અને 1.5 સેન્ટીગ્રેડ સુધી મર્યાદિત કરવાનો એનો હેતુ હતો. આમાં દરેક દેશ તેના રાષ્ટ્રીય સ્તરે સૂચવાયેલા યોગદાન જે છે આપશે. બરાબર છે. એના નિયમો નક્કી કરવામાં આવ્યા ઔદ્યોગિકરણના. બરાબર છે. એ યોગદાન જે છે દરેક દેશ આપશે તો વિશ્વમાંથી ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે ઓછી થઈ શકશે અને પર્યાવરણ જે છે એ બચી શકશે. ધ્યાનમાં રાખજો. એનો હેતુ હતો. 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસને બાકાત રાખતા કહ્યું કે આપણને આર્થિક હિતોને નુકસાન પહોંચાડે છે. આ પગલાની વૈશ્વિક સ્તરે ટીકા કરવામાં પણ આવી હતી. રાષ્ટ્રપતિ બાઇડેને 2021માં ટ્રમ્પના નિર્ણયને ઉલટાવી દીધો અને કરારમાં યુએસનો ફરીથી સમાવેશ પણ કર્યો અને મહત્વાકાંક્ષી આબોહવા લક્ષ્યો જે છે એમને નક્કી પણ કર્યા હતા. પણ ફરીથી પાછા એ અમેરિકા જે છે નીકળી ગયું છે આ સંગઠનમાંથી. એટલા માટે આ ચર્ચામાં છે. ધ્યાનમાં રાખજો. ખાસ અગત્યની વાત. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? હમણાં જ આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ એ યોજાઈ છે. બરાબર છે. કયા દેશે આ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા. કયા દેશે જીત્યો છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવો જોઈએ. ક્રિકેટનો પ્રશ્ન. મહિલા આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ નો ખિતાબ એ કયા દેશે જીત્યો હમણાં? આનો જવાબ છે મિત્રો ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા દેશ જે છે ફરીથી અને એક વખત નહીં સળંગ 3 વખત એમને આ ખિતાબ જે છે જીત્યો છે. ઓસ્ટ્રેલિયાથી ફરીથી સતત ત્રીજી વખત આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ જીતી. ધ્યાનમાં રાખજો સતત ત્રીજી વખત જીતેલી છે. પ્રશ્ન અગત્યનો છે, પૂછાઈ શકે છે. સતત ત્રીજી વખત ટીમને મેલબોર્નમાં યોજાયેલ ભવ્ય સમારોહમાં આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ ટ્રોફી જે છે આપવામાં આવી હતી. તેમાં 10 ટીમો વચ્ચે 10 ટીમો રમી હતી. બરાબર. અને ઓસ્ટ્રેલિયન ટીમ જે છે મહિલા ટીમ એ વિજેતા બની છે. કેપ્ટન કોણ હતું? તો કેપ્ટન એલિસા હેલી. એલિસા હેલી જે છે કેપ્ટન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અને આઈસીસીના ડાયરેક્ટર માઇક બર્થ પાસેથી એમને ટ્રોફી મેળવી હતી. આ ટીમ છે ઓસ્ટ્રેલિયન ટીમ. બરાબર. એમને આ ટ્રોફી જીતી હતી. ચેમ્પિયનશિપ છે જે એ ક્યારથી ચલાવવામાં આવે છે? તો 2014 થી આ ટ્રોફી જે છે ચલાવવામાં આવે છે. બરાબર છે. મહિલા ક્રિકેટના વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા મહિલાઓનું ક્રિકેટમાં પ્રોત્સાહન વધે તેના હેતુથી આ ટ્રોફી ચલાવવામાં આવે છે. 2022 થી 25 નું એક ચક્ર હોય છે. 2022 થી 25 નું એક ચક્ર હોય છે. તેમાં ઓસ્ટ્રેલિયા જે છે એને 39 પોઈન્ટ સાથે એ 24 મેચમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. પોઈન્ટ કેટલા મેળવ્યા છે? 39. ધ્યાનમાં રાખજો. બરાબર. ત્યારબાદ બીજા ક્રમે ભારત છે. ભારતના પોઈન્ટ જે છે ખાસ ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. 37 પોઈન્ટ જે છે ભારતે મેળવ્યા છે. ઇંગ્લેન્ડ જે છે એને 32 પોઈન્ટ છે ત્રીજા ક્રમે, દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે 25 અને પછી શ્રીલંકા 22 પોઈન્ટ મેળવ્યા છે. ન્યુઝીલેન્ડ જે છે 21 પોઈન્ટ મેળવીને એનું સ્થાન જાળવી રાખ્યું છે. બરાબર છે. એટલે ઓસ્ટ્રેલિયા અને બીજા નંબરે ભારત આવે છે. બરાબર. આ આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ ધ્યાનમાં રાખજો. આટલા કરંટ અફેર્સના પ્રશ્નો 10 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. રેગ્યુલર તમને કરંટ અફેર્સ કૌટિલ્ય લાઈવ દ્વારા એ આપવામાં આવી રહ્યું છે. આજે આ કરંટ અફેર્સ એના પ્રશ્નો ખૂબ જ ડીપમાં એની ચર્ચા કરીને આપણે જોયું. આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ મહત્વનું સાબિત થશે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીશું નવા પ્રશ્નો સાથે, નવા કરંટ અફેર્સ સાથે કરંટ કટ્ટા સિરીઝમાં. નમસ્કાર. જય હિન્દ.